આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઇસ્લામાબાદને એક કડક સંદેશ આપતા કહ્યું કે પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા બાકી નથી જ્યાં આતંકવાદીઓ શાંતિથી શ્વાસ લઈ શકે. તેમણે કહ્યું કે ભારત પાસે આતંકવાદીઓને તેમના ઘરોમાંથી ખતમ કરવાની ક્ષમતા છે. શ્રી મોદીએ પંજાબના આદમપુરમાં એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાના યોદ્ધાઓ અને સૈનિકો સાથે વાતચીત કરતી વખતે આ મુજબ જણાવ્યું હતું. ઓપરેશન સિંધુની સફળતાને બિરદાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે અને 100થી વધુ આતંકવાદીઓને ખતમ કર્યા છે. શ્રી મોદીએ કહ્યું કે ઓપરેશન સિંધુએ દેશનું મનોબળ વધાર્યું છે, દેશને એકતાની દોરીમાં બાંધ્યો છે અને ભારતની સરહદોનું રક્ષણ કર્યું છે. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળોએ દેશના ગૌરવને એક નવી ઊંચાઈ આપી છે જે અભૂતપૂર્વ, અકલ્પનીય અને અસાધારણ છે. ગઈકાલે ગાંધીનગરમાં કૃષિ ભાવપંચની બેઠકમાં વર્ષ 2026-27 માટે રવિ પાકના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા. કૃષિમંત્રી રાઘવજી પટેલ બેઠકમાં જણાવ્યું કે ઘઉં પિયત માટે પ્રતિ ક્વિન્ટલ 4,200, ચણા માટે 7,400 અને રાઈના ક્વિન્ટલ દીઠ 7,600, જ્યારે શેરડી માટે 1 ટનના 630 નક્કી કરવામાં આવ્યા છે. ગત વર્ષ કરતાં 5 થી 10% ભાવ વધારો સૂચવાયો છે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે જણાવ્યું હતું કે સરકારે ગત વર્ષે ઘઉંના ટેકાના ભાવમાં વધારો કર્યો છે. રાઈ, ચણા, શેરડીમાં પણ ભાવ વધારો કર્યો છે. ભારત સરકાર MSPના ભાવ વધારાને મંજૂર કરે તેવી આશા છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર ટેકાના ભાવે ખેડૂતોની વિવિધ જણસની ખરીદી કરે છે. ભારત પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી યુદ્ધની સ્થિતિને પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ સરકારી કર્મચારી અને અધિકારીઓની રજા રદ કરી હતી. યુદ્ધ વિરામની જાહેરાતને પગલે હવે પરિસ્થિતિ સામાન્ય બનતા સરકારે હવે રજાઓ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ કર્મચારીઓએ અનિવાર્ય સંજોગોમાં તાત્કાલિક ફરજ પર હાજર થવું પડશે તેમજ રજાઓ દરમિયાન ફોન અને ઈમેલ પર સતત ઉપલબ્ધ રહેવું પડશે. રાજ્યમાં 16મી સિંહ વસ્તી ગણતરીનો બીજો અને અંતિમ તબક્કો ગઈકાલે પૂર્ણ થયો. પ્રથમ તબક્કો રવિવારે પૂર્ણ થયો હતો. એશિયાઈ સિંહની ગણતરી માટે અમરેલી, જૂનાગઢ, ગીર, સોમનાથ, ભાવનગર, રાજકોટ સહિતના 11 જિલ્લાના 58 તાલુકાઓનો 35,000 ચોરસ કિલોમીટર વિસ્તાર આવરી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયાને અંતે ડેટા વિશ્લેષણ બાદ સિંહની વસ્તીનો અંતિમ અંદાજ અહેવાલ તૈયાર થશે. વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. છેલ્લે વર્ષ 2020માં 674 જેટલા સિંહોની વસ્તી નોંધાઈ હતી. હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે અનેક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે, જેમાં હળવા વરસાદની સાથે પવનની ગતિ પણ વધુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાના પરિણામ બાદ જે ઉમેદવારો ગુણ ચકાસણીની અરજી કરવા ઈચ્છતા હોય તેઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા ssc.gseb.org પર આજથી 20 મેના રોજ સાંજના 5 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરી શકશે. અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ બાદ સરહદ સાથે જોડાયેલા પૂર્વથી પશ્ચિમ કચ્છ સુધીના તમામ ગામોમાં જનજીવન સામાન્ય થયું છે. ચિંતાભર્યા માહોલ બાદ લોકો હવે રોજિંદી પ્રવૃત્તિમાં પાછા ફર્યા છે. ભુજ તાલુકાના દુર્ગમ ખાવડામાં પણ પરિસ્થિતિ સામાન્ય બની હોવાનું જાણવા મળ્યું છે. સ્થળાંતરિત થયેલા મજૂરો હવે પાછા ફરી રહ્યા છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.